નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વાત થતી હોય તો એ પછીનો મુદ્દો આવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ. રાજ્યના અનેક શહેરોમાંથી અનેક ગામડાઓમાંથી આ ઘટનાઓ સામે આવતી હોય છે કે ભેળસેળના કારણે લોકો અત્યારે ત્રસ્ત જોવા મળ્યા છે. કોઈ પણ ખાદ્ય વસ્તુઓ લો તો તમને ભેળસેળ જોવા મળે છે. બીમાર થાવ અને દવા પીવો તો તેમાં પણ ભેળસેળ મળે છે. એક તરફ લોકો છે તે વિચારે છે કે ખાવું શું અને કઈ વસ્તુને ખાવાથી અળગી રાખવી, કારણ કે સ્વાસ્થ્ય આપણું એટલું ગંભીર જોખમાઈ રહ્યું છે આ તમામ વસ્તુઓથી કે મોત સુધીના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે. એક તરફ જ્યારે તહેવારો આવે ત્યારે આરોગ્ય તંત્ર તપાસની વાતો કરે છે, સેમ્પલો લે છે, પરંતુ એ સામાન્ય માણસ પણ જે લોજિક સમજે તે આરોગ્ય વિભાગ કદાચ નથી સમજતું કે દિવાળીના આગલા દિવસે તમે સેમ્પલ લો છો તો એ દિવાળીના બીજા દિવસે કઈ રીતે તેના રિઝલ્ટ આવવાના. એ રિઝલ્ટ તો 7 દિવસ બાદ આવવાના છે, પરંતુ એ પહેલા તમામ ખાદ્ય પદાર્થ છે તે ખવાઈ જવાનો છે. માત્ર જાણે દેખાડો કરતા હોય એ પ્રકારનું જે કામકાજ છે તે આરોગ્ય વિભાગનું થઈ ગયું છે. ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનાણીએ નવા બનેલા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે અત્યારે કોઈ પણ કાયદો નથી, તમે એક કાયદો બનાવો, તમે સારા માણસ છો, તમે ભણેલા ગણેલા છો, આ સાથે જ તમારી કામ કરવાની ઈચ્છા શક્તિ પણ અમને દેખાય છે, તો આ કાયદો બનાવો ને એમાં એવી કડક જોગવાઈ કરો કે ભેળસેડિયાઓ સાવધાન થઈ જાય, ભેળસેડિયાઓ પર જે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. તેવો એ પણ ઉલ્લેખ કર્યો કે અત્યાર સુધી જે પણ ભેળસેડિયાઓ છે તે બેફામ બન્યા છે તેમની માટે કોઈ પણ કાયદો નથી. ત્યારે સવાલ એ થાય કે પૂર્વ આરોગ્ય મંત્રી આવો જો પત્ર લખી શકતા હોય તો આપણે વિચારી શકીએ કે ગુજરાતમાં આરોગ્ય વિભાગની સ્થિતિ શું છે. અત્યારે કેટલો અખાદ્ય પદાર્થ આપણે ખાતા હોઈએ છીએ કે જેના કારણે આપણું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાતું હોય છે. ત્યારે આ જ મુદ્દા પર આજે કરીશું સીધો સંવાદ કે જે ભેળસેળનો પત્ર છે તે હવે પાનસેરિયાને પડકારરૂપ બન્યો છે. ત્યારે કુમાર કાનાણીએ આ પત્ર પ્રફુલ પાનસેરિયાને લખ્યો ને આ પત્ર હવે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ લખ્યું છે કે તમે પ્રામાણિક વ્યક્તિ છો, તમારી કામ કરવાની ઈચ્છા શક્તિ છે, તમે ઈમાનદાર વ્યક્તિ છો, તમે આ કામ કરી શકો. ત્યારે આપણા મનમાં પણ એક સવાલ થાય કે જો પૂર્વ આરોગ્ય મંત્રી આ પ્રકારનો પત્ર લખતા હોય તો એ આરોગ્ય તંત્રમાં ક્યાંય ને ક્યાંય અત્યારે ખામી છે, અને એ ખામી સૌ કોઈને દેખાય છે કે હાલ જે પ્રકારે સેમ્પલો લેવાય છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર મીંડું દેખાય છે. માત્ર 2 થી 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે અને 7-8 દિવસે દુકાન બંધ રહે, ફરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું શરૂ કરી દે છે. આ જ મુદ્દા પર આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને સાથે સમજીશું કે હવે આરોગ્ય વિભાગને શું પગલાં ભરવા જોઈએ. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપમાંથી નિલેશભાઈ સોલંકી જોડાયા છે, કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાયા છે અને એક વિશ્લેષક તરીકે આપણી સાથે જયંતિભાઈ આહિર જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. નિલેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ. મારો પહેલો અને સરળ સવાલ એ છે કે જો પૂર્વ આરોગ્ય મંત્રી આ પ્રકારનો પત્ર લખતા હોય તો આરોગ્ય વિભાગમાં ખામી સૌ કોઈ જાણે છે કે ખામી છે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે સુધારા શું આવશે? શું પૂર્વ આરોગ્ય મંત્રી આ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે? રોનકભાઈ, કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને 163 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, અને આ બધા જ લોકો જે જન સમસ્યા હોય તે પત્ર લખતા હોય એ સ્વાભાવિક છે, અને એમને લોકોએ ચૂંટેલા છે એટલે એ જાગૃતિ આવે, લોકોના જનપ્રતિનિધિના એક અધિકાર તરીકે એ લખતા હોય, એવું ખૂબ જ સારી વસ્તુ છે. તમે જોયું હશે કે કોંગ્રેસના કેટલા વ્યક્તિ ધારાસભ્ય હોય એ પણ મુખ્યમંત્રીને લખતા હોય જે રજૂઆત હોય. ખૂબ જ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, સંગઠનના સરકારમાં આવી ટ્રાન્સપરન્સી હોય છે કે ભાઈ મુખ્યમંત્રીથી માંડીને આરોગ્ય મંત્રી સુધી અને નવનિયુક્ત પ્રફુલભાઈ પાનસેરિયાજીને આ પત્ર લખવામાં આવ્યો છે. તો ખૂબ જ સારી વસ્તુ છે કે પ્રફુલભાઈ પાનસેરિયાનો પણ એક અહેવાલ મેં વાંચ્યો કે ભાઈ ભેળસેળ કરનાર સુધરી જજો, નહીં તો કોઈને બક્ષવામાં નહીં આવે, અને એમને આખી એક ચેતવણી પણ આપી છે. હવે ફૂડ સેફ્ટીના જે આપણી જોડે ઘણા બધા નોર્મ્સ છે, ઘણા બધા આપણી જોડે એક્ટ પણ છે, અને એ સમયસર, જેમ કે દશેરા આવે છે તો ફાફડા જલેબી એનું ટેસ્ટિંગ થતું હોય. પણ નિલેશભાઈ, દશેરાના આગલા દિવસે ટેસ્ટિંગ થતું હોય અને બીજા દિવસે તો પરિણામ નથી આવવાનું, એ સૌ કોઈ જાણે છે, આ ચર્ચાનો વિષય છે.
આગલા દિવસે નથી થતું. હું તમને કહી રહ્યું કે 12 માસ જે ફૂડ ઇન્સ્પેક્ટરો હોય, જે લોકો જે ફૂડના જે અધિકારીઓ હોય, એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે FSSAI અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ આના અનુસંધાનમાં જે આના એક્ટ પ્રમાણે જ્યારે સબ સ્ટેન્ડર્ડ અનસેફ સ્ટેન્ડર્ડ અને જ્યારે એની શંકાસ્પદ લાગે છે કે ભાઈ આના નમૂના છે તો એ નમૂના લે છે અને એ માલ જ્યાં સુધી અને એની જે લેબોરેટરીમાં ટેસ્ટ 14 દિવસની એના નોર્મ્સ હોય છે, 14 દિવસની એ જે ટેસ્ટના જે રિપોર્ટ ના હોય ત્યાં સુધી એ જૂનો માલ હોય એ સીઝ કરવામાં આવે છે, વેચાણમાં નથી આવતો. અને 12 મહિના આપણને એવું લાગે ભાઈ આપણે સિઝનેબલ જે ઘણા બધા તહેવારો આવતા હોય તો દશેરા હોય તો ફાફડા એ કરતા હોય, ઉત્તરાયણ આવે છે તો એની સામગ્રી અલગ હોય, દિવાળી આવે છે તો મીઠાઈ હોય છે, તો એ ફૂડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેક્ટરો કાર્યરત હોય છે. આગલા દિવસે એવું હોતું જ નથી. અને જ્યાં સુધી એના દંડની જોગવાઈ છે, એને જેલ પાત્ર પણ જોગવાઈ છે. આપણે જોયું હશે કે મારી જોડે ઘણા બધા આંકડા છે, હું આપને કહીશ કે સમગ્ર ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલાં દિવાળીના દિવસોમાં પનીર પકડાયું હતું. એ પકડાઈ જાય તો આપણી હેડલાઇન બને છે. તો આ વિભાગ કાર્યરત છે. પ્રફુલ્લ પાનસેરિયા જે જૂના આરોગ્ય મંત્રી હતા આપણા ઋષિકેશ પટેલજી, એ પણ ખૂબ જ સારું કામ કરતા હતા. અને હવે પ્રફુલ્લભાઈ પાનસેરિયાજી આવ્યા છે તો એ પણ આ પત્રનું પણ એમને ઉલ્લેખ કર્યો છે. ખૂબ જ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે કોંગ્રેસના ધારાસભ્ય હશે એમનો પણ પત્રનું સૂચન લેવામાં આવશે અને આ જનહિત માટે. જી બિલકુલ. અશોકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. પ્રફુલ્લ પાનસેરિયાને આ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે ખૂબ સારી બાબત છે કે જો એમાં ધ્યાન આપે, પરંતુ આપણા મનમાં સવાલ એ પણ થાય, તેઓએ કુમાર કાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે મેં અગાઉ મુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ પત્ર લખ્યો છે, હવે આશા છે કે તમે કામ કરશો. એનો અર્થ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો હવે આ બાબત તો હું માનું છું કે ગુજરાત માટે નવી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં મિલાવટ અને આપણે કહી શકીએ છીએ કે ભેળસેળ અથવા તો નકલી, હવે નકલી વસ્તુનો એવો ભરમાર ગુજરાતમાં થઈ ગયું છે કે એને કોઈ રોકી શકતું નથી. કાયદો વ્યવસ્થા નામની વસ્તુ છે એવું લાગતું જ નથી. મન ફાવે એ બધું ઇન્સ્પેક્ટર બની જાય, કોઈ DSP બની જાય, કોઈ ડૉક્ટર બની જાય, કોઈ પ્રધાન બની જાય, કોઈ ધારાસભ્ય બની જાય. એટલું જ નહીં, ટોલ પ્લાઝા પણ અહીંયા નકલી મળે. અને એની સાથે સાથે ગાંધીનગરમાં એક કોર્ટ ચાલેલી 4-5 વર્ષ, અદાલત ચાલતી હતી ગાંધીનગરમાં, પાટનગરમાં, એ પણ નકલી ચાલતી હતી, મજિસ્ટ્રેટ નકલી, એનો ઓર્ડર પણ નકલી. એટલે આ જે આરોગ્ય બાબતમાં વાત આવી છે એ ખરેખર બહુ ગંભીર છે. કોઈપણ રાજ્ય કે કોઈપણ દેશ માટે બે વસ્તુ જે છે એ મુખ્ય છે, સુખાકારી માટે એક આરોગ્ય અને એક શિક્ષણ. શિક્ષણના ક્ષેત્રમાં તો આપણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે બધા કોઈ જાણે છે. કેટલીક શાળાઓમાં ઓરડા નથી ને બહુ ખરાબ પરિસ્થિતિમાંથી અત્યારે આપણું શિક્ષણ ક્ષેત્ર ગુજરી રહ્યું છે. ટોટલ ખાનગીકરણ થઈ ગયું છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શિક્ષણ મળતું નથી. એને એક બાજુ મૂકીએ, પણ હવે આરોગ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ બાબતમાં જે ભૂતપૂર્વ અને માજી આરોગ્ય પ્રધાને જે પત્ર લખ્યું છે, હું એમને અભિનંદન આપું છું કે માજી આરોગ્ય પ્રધાને આવી પત્ર લખીને, જાહેરમાં પત્ર લખીને અને એને જાહેર કર્યું છે. આજે આપણે એમના ચર્ચા કરી રહી છીએ, પણ શું સરકાર આ બાબતમાં સમજશે ખરી? શું સરકારની પકડ છે ખરી તંત્ર ઉપર? આ કોણ કરે છે? આ ભેળસેળ કોણ કરે છે? વ્યાપારીઓ કરતા હોય કે બીજા લોકો કરતા હોય, એના જોવા માટે કોણ જાય? મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કલેક્ટરના માણસો હોય કે બીજો કોઈ ખાતો હોય, એ જાય છે, પૈસા લઈને બેસી જાય છે, કશું કરતા નથી. એને કોઈ જોનારો નથી, કોઈ પૂછનારો નથી અને કોઈ ભય પણ નથી કે કોઈ પણ વસ્તુનો. તો હવે એ મને નથી લાગતું કે આ સરકાર આને સુધારી શકશે. અને આ જે ભેળસેળ છે એ સીધા લોકોના સુખાકારી ઉપર, એની જાનમાલને જાનની નુકસાની ઉપર આ બધું જાય છે. એટલે હું કહું છું કે સરકારની આ તદ્દન નિષ્ફળતા છે આ બાબતમાં. જો સરકાર ગંભીર બનવા માંગતી હોય અને ભેળસેળમાં તાત્કાલિક કોઈ પકડાય તો એના માટે એક સ્પેશિયલ કોડ બનાવવી જોઈએ. અને સ્પેશિયલ કોડ, કારણ કે ભેળસેળ આખા ગુજરાતમાં કોઈ જિલ્લો, કોઈ તાલુકો, ગામ કે કોઈ શહેર નથી કે જ્યાં ભેળસેળ કરીને લોકો ધૂમ નફો નથી કમાવતા હોય. ધૂમ નફા કમાવે છે જે ભેળસેળ કરે છે, જે ખોટું કરે છે એ મોજ મસ્તી કરે છે, જે સીધો સાદો વ્યક્તિ છે આ ગુજરાતમાં એ સહન કરતો હોય છે. તો આ બાબતમાં મારી માંગણી છે કોંગ્રેસના કાર્યકર તરીકે કે હવે સીમા વટાવી ચૂકી છે, હદ થઈ ગઈ છે, હવે ચરમ પંથ આવી ગયો છે આ બાબતમાં, ભેળસેળ બાબતમાં. જેમ તમે શરૂમાં વાત કરી કે દવાઓની અંદર મેડિસિનમાં જે ગોળીઓ મળતી હોય, તમે મેડિકલ શોપમાં જાઓ અને ત્યાંથી જાઓ, એમાં પણ જો ભેળસેળ હોય તો માણસ જાય ક્યાં? એક જ એક હવા બાકી બચી છે, બાકી તો દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. તો હું વખોડી કાઢું છું આ બાબતને
અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રીને અભિનંદન આપું છું કે એમને ધ્યાન દોર્યો છે અને વર્તમાન આરોગ્ય પ્રધાનને કહું છું કે ગંભીરતાપૂર્વક આ બાબતના લે અને ખાસ કરીને મુખ્યમંત્રીની જવાબદારી હોય છે. અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે કોઈ એવો મહિનો બાકી નથી જતો કે આપણા ગુજરાતમાં વડાપ્રધાન કે ગૃહપ્રધાન ના આવતા હોય. એમની પણ જવાબદારી છે કે ગુજરાતને તમે મોડલ બનાવો છો, ગુજરાતને સર્વશ્રેષ્ઠ કહો છો, ગુજરાત મોડલ છે. આવું મોડલ છે કે જ્યાં કોઈ પણ વસ્તુ એવી નથી જ્યાં ભેળસેળ ન હોય. તો આ બધી વસ્તુ બહુ ગંભીર છે અને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મારી પાસે એક આંકડો છે, હું જણાવવા માંગીશ કે છેલ્લા એક વર્ષમાં 351 ટનથી વધુ જે ખાદ્ય પદાર્થ છે તે ઝડપાઈ ચૂક્યો છે અને આના કરતાં કદાચ ડબલ અથવા તો તેના કરતાં પણ વધુ લોકો આરોગી ચૂક્યા હશે. અને આપણે વાત કરીએ દવાઓની, તો હાલ જ જે પ્રકારે દવાઓમાં ભેળસેળનો જે કિસ્સો સામે આવ્યો કફ સિરપમાં, એ માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો, જે બાદ હવે સરકારને એક્શન લેવાની યાદ આવી. પહેલા તો સરકાર મન ફાવે તે મેન્યુફેક્ચરિંગ કરવા આપે છે, અત્યાર સુધી સરકારે ધ્યાન નહોતું આપ્યું ને હવે એક જો પૂર્વ આરોગ્ય મંત્રી આ પત્ર લખતો હોય તો કદાચ આપણે એ પણ સમજી શકીએ કે શું એ કાયદો ના લાવી શક્યા હોય કે જેને સલાહ આપવી પડે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જો ભેળસેળ તો જાય કહા, આ એવો મુદ્દો જ છે. અને ખરેખર મંતવ્ય ટીવી ન્યૂઝને હું ધન્યવાદ આપું છું કે નાના માણસે અદના આદમીની આ વેદના તમે ટીવીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ સંનિષ્ઠ પ્રયાસ માટે તમને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા. આજે તમે સૌરાષ્ટ્રનું એક નાનું એવું ગામડુંથી લઈ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જ્યાં જાઓ, ગામડે ગામડે ઘેર ઘેર જાઓ, કોઈ બાકી નથી. તમને ટીબી, કેન્સર, કાર્ડિયોલોજી, કિડની ના આ બધાય રોગો આ કોને આધારિત છે? આ ભેળસેળને આધારે. આજે તમને દૂધમાં મેલેમાઇન ને યુરિયા સાથેનું દૂધ મળે. તમને ભદ્ર ગણેશનું જે પ્રસિદ્ધ મંદિર છે ત્યાં મટન ટેલોનો પ્રસાદ જો તમને વેચવાની ફરિયાદો સાંભળવા મળે. અંબાજી મંદિરની અંદર જ્યાં એના પ્રસાદના વિતરણમાં ડુપ્લિકેટ ઘી, જો નકલી ઘી વપરાતું હોય, તો આજે તમે કોઈ પણ જગ્યાએ તમારા બાળકને તમે શું ખવડાવો છો, એને કયું ફ્રૂટ ખવડાવો છો, ફ્રૂટની અંદર કયા કલરો મિક્સ કરેલા છે, એની ઉપર મીણનું લેયર છે કે નહીં, આ બધુંય તમે જુઓ તો આજે ઘી અમૂલ બ્રાન્ડના ઘીમાં ડુપ્લિકેટ ઘી તમે કહો 1500 કિલો, 1700 કિલો સાગર ઘીના ડુપ્લિકેટ ઘીમાં આ બધું મળતું હોય. ઘીના માવાઓમાં બાફેલા બટાટાઓ કે આવું બધું વનસ્પતિ ઘી, આ બધું એટલું બધું મોટા પાયે ભેળસેળ યુક્ત ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ. તો આ કોના પાપે? આજે આ કાનાણી સાહેબે પત્ર લખ્યો, એણે આજે લખ્યો, પણ એને પણ એક તક મળી હતી આરોગ્ય મંત્રી તરીકે કે એણે કેમ એ તકનો લાભ ઉઠાવી અને આ અત્યારે એને કહેવાનું જે દિવસો આવ્યા એના કરતાં જે તે વખતે કરવું હતું ને. ગયા જુલાઈ 2025માં ઋષિકેશ પટેલ સાહેબે, આરોગ્ય મંત્રીએ એક જાહેરાત કરી કે અમે એવો કડક કાયદો લાવશું. અને આજે જુલાઈની જગ્યાએ અત્યારે હવે નવેમ્બર 2 દિવસ પછી બેસશે. 30 દિવસમાં તમે મને સૂચનો મોકલો, હું 7 વર્ષથી આજીવન કેદની સજા થાય એવા જોગવાઈ કરીશ અને 5000 થી 10 લાખ સુધીનો દંડ. આવી બધી વાતો પ્રેસ કોન્ફરન્સમાં કરી. પણ આગળ શું? આજે ગયા વર્ષમાં 4667 ભેળસેળિયા નમૂનાઓ વડોદરાની, ગુજરાતમાં એક જ લેબોરેટરી છે અને ત્યાં ઢેર લાગેલા છે. સેમ્પલ લેશે આપણા ઉત્સવોની પહેલાં, એ મોકલશે ત્યાં સુધી તો બજારમાં લોકો ચપાચટ બધું લઈને ખાઈને માંદગીના ખાટલે જઈને પડ્યા હશે. હવે ત્યાંથી રિપોર્ટ આવે, એ રિપોર્ટમાં એ ભેળસેળનો જે જવાબદાર ફૂડ ઇન્સ્પેક્ટર છે એને સીલ કરશે. સીલ કરીને 10 દિવસમાં લેબોરેટરીમાં મોકલશે. લેબોરેટરીમાં પછી એના ટાઈમ લિમિટ કરી છે કે મહિનામાં રિપોર્ટ આપવો, પણ 6 મહિના સુધી રિપોર્ટ નથી આવતો. રિપોર્ટ આવે છે તો એને 5000 થી 10,000 કે 20,000નો દંડ કરશે. મ્યુનિસિપાલિટી, કોઈ પણ મ્યુનિસિપાલિટીમાં ફૂડ ઇન્સ્પેક્ટર હોય છે, સરકારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય છે, શું કરે છે? આજે તમે ભ્રષ્ટાચારમાં કોને જુઓ છો? પોલીસને જુઓ છો. જે નાનો ભ્રષ્ટાચાર કરતો એ સારી વસ્તુ નથી. તમે રેવન્યુ વાળાનો ભ્રષ્ટાચાર જુઓ છો, તમે જુઓ છો તો જાહેર બાંધકામ વાળાનો જુઓ છો. પણ આ જે ફૂડ ઇન્સ્પેક્ટરો અને એની જે જાહો જલાલી એ બધું તમે જોશો તો આ કોના પાપે?
આ કોના પાપે થઈ રહ્યું છે? અને ખરેખર આવનાર પેઢી, ભ્રષ્ટાચાર આજનો નથી, ભ્રષ્ટાચાર અંગ્રેજોએ જ્યારે મુંબઈ પ્રોવિન્સી હતી ત્યારે 1899માં પહેલી વખત કાયદો લઈ આવ્યો. એને અહીંયા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ જોઈએ અને યુરોપના જે કન્ટ્રી, ઇંગ્લેન્ડના લોકોને નવાઈ લાગી કે ઇન્ડિયામાં ભેળસેળ થાય છે, અને આપણે સહજ રીતે સ્વીકાર્યું છે કે દૂધમાં પાણી તો હોય જ. આ એક સહજ વસ્તુ થઈ ગઈ. પણ દૂધના અંદર મેલેમાઇન, યુરિયા, પછી આ જે ચરબી અને વેજીટેબલ ઘી ને આ બધું ભેળવીને જે ડુપ્લિકેટ દૂધ આજે તમને ક્યાં પાઉચમાં મળે છે, કેની હારે કેવી રીતે સેટિંગ થાય છે. એક વખત ગુજરાતની એક મોટી પ્રસિદ્ધ જે ડેરી હતી, એ ડેરીની અંદર માવો ટનબદ્ધ બટેટાઓના મિશ્રણ સાથે એ વિતરણ થઈ રહ્યું હતું, અને એમાં એ આખી આપણી જે એક પ્રસિદ્ધ ડેરી હતી એ બંધ થઈ આના કારણે. પણ એની અંદર જે બેઠા હતા રાજકારણીઓ, એને કારણે આ એક ભ્રષ્ટ સિસ્ટમ ઊભી થઈને એના તક ખાતે. હવે કોંગ્રેસને આપણે અત્યારે બિરદાવવી એ પણ યોગ્ય નથી, કારણ કે એને તેલમાં, ખાદ્ય તેલમાં 20% ભેળસેળ કરવાનો કાયદો લઈ આવ્યા. હવે કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય, એક વસ્તુ, એક માનો કે મગફળીનું તેલ હોય, તલનું તેલ હોય, હવે એમાં તમને એરંડિયાનું તેલ ભેળવવાનું કે બીજા કોઈ તેલો ભેળવવાનું આવે તો એનો મૂળ જે બેઝિક એનો રૂપ ગુણ અને જે એનો સ્વભાવ છે એ તો વિચલિત થવાનો જ છે. આજે તમે સરકાર, હમણાં ભારત સરકાર પેટ્રોલમાં ભેળસેળ લાવી કે ઇથોનોલ 20% તમે ભેળવો, પણ મૂળ પ્રકૃતિ સાથે તમે કોઈ પણ પ્રોડક્ટનું જો વિતરણ કરો, તમે તમારા ફાયદાઓ તમે એને ક્યાંક ને ક્યાંક એવી રીતે ગોઠવી રહ્યા છો કે લોકોના ખાદ્ય પદાર્થ, આજે તેલની અંદર તમને ખનિજ તેલ વપરાય છે, પામોલિન તેલ, જેને રંગવિહીન, સ્વાદવિહીન કરી અને એમાં મગફળીના કે તેલના એસેન્સ નાખી અને એને લોકોને વેચવામાં આવે છે ને એ ખાય છે. તો આ બધું એટલું બધું ભયંકર છે કે એની વાત કરવી અત્યારે આપણને પીડાજનક લાગે. જી બિલકુલ. નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ગુજરાતમાં કડક કાયદો કેમ નથી? જો પહેલાં તો હું ક્લિયર કરું કે ગુજરાતમાં ટોટલ 11 લેબ છે, 11 લેબ છે, અને 11માંથી કોર્પોરેશન અમદાવાદ જે એએમસી કહી શકાય એમાં પોતાની લેબ છે એમની, બરાબર. એટલે કદાચ સાહેબને ગણતરી થતી હોય તો એ સુધારી લે. બીજી વસ્તુ કે આ 25નો આંકડો આપને આપું અને આપના પ્રશ્નનો પણ જવાબ આપી દો રોનકભાઈ, કે ઓક્ટોબર 25માં જે નવરાત્રિ અને દશેરાની જે વાત થઈ એમાં 2225 પેઢીઓ અને દુકાનો ઉપર આના દરોડા કરવામાં આવ્યા. 1000 કિલોનો જે ભેળસેળયુક્ત હતો એ ખોરાકને નાશ કરવામાં આવ્યો. જૂન 25માં અરવલ્લી જિલ્લામાં જે ભિલોડામાં મેસર્સ બાપાશ્રી ડેરી કે જેમાં 23.74 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કરીને એને ભેળસેળ એ નાશ કરવામાં આવ્યો. ઓગસ્ટ 25માં મહેસાણા જિલ્લામાં ઊંઝામાં 3 દુકાનોના દરોડા કરવામાં આવ્યા કે જેમાં એક્સપાયરી ડેટવાળો અખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો. ફેબ્રુઆરી 25માં બનાસકાંઠા જિલ્લામાં નવકા ડેરી કે જેમાં દૂધમાં ભેળસેળ, તેની પ્રોડક્ટમાં ભેળસેળ હતું અને 4000 કિલોનો ભેળસેળયુક્ત 17.5 લાખનો માલ જપ્ત કરવામાં ખાસું લિસ્ટ છે. આમાં પ્રિવેન્શન ઓફ એક્ટ જે કહી શકાય કે ફૂડના જે સેફટીના નોર્મ્સ આપતા હોય રોનકભાઈ, એના પ્રમાણે 5 લાખની જોગવાઈ હોય છે જે સબ સ્ટેન્ડર્ડ કહી શકાય કે જે અનસેફ કહી શકાય, એમાં 5 લાખની જોગવાઈ છે દંડની અને સજાપાત્ર છે. હવે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે દંડ કરવામાં આવે છે. ભેળસેળયુક્ત કેમ કરે છે લોકો? કારણ કે ઓછા સમયમાં ઓછી એની જે હાઈ કોસ્ટ હોય કે ભાઈ કોઈ માખણ બનાવવું છે, કોઈ જાતની કોઈ મીઠાઈ બનાવી છે, તો એ જે કોસ્ટ હોય એને ઓછી કરે, એને ભેળસેળયુક્ત કરે, એને ઓછા સમયમાં વધારે નફાની લાલચમાં એ ભેળસેળ કરે છે. કાયદામાં મેં આપને કહ્યું કે અનસેફ જે સ્ટેન્ડર્ડ આવે કે આમાં 3 જાતના એના નોર્મ્સ આવે છે કે અનસેફ આવે છે, એમાં સજાપાત્ર હોય છે, દંડપાત્ર હોય છે. નિલેશભાઈ, મારો એક સવાલ છે આપને. કુમાર કાનાણીએ પોતાના પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે માત્ર 5 થી 10 હજારનો દંડ આપી અને છૂટી જાય છે. હવે ખોટા કોને માનવા? 5 થી
એ પણ સાચા હશે. હું આપને કહી રહ્યું કે 5 થી 10,000 આ કેવું છે કે દરેકના નોમ્સ અલગ હોય છે, દરેકની ખાદ્ય પદાર્થ અલગ હોય છે. હું એટલા જ માટે આપણે થોડી ડિટેલમાં કહેતો હતો. પરંતુ એ આપણે એમની વાત ન નકારી શકીએ. એમણે કીધું છે કે જો ખૂન થાય તો એમને જનરલ તેમને વાત સજા કરી આપવામાં આવે છે, છે. એમને જનરલ વાત કરી છે કે કોઈ એવો કાયદો બનાવી શકાય. 100% એમનું સૂચન છે, ધારાસભ્ય પોતે છે અને એક મંત્રીશ્રીના કાગળ લખતા હોય તો મંત્રીશ્રી કોઈ પણ સામાન્ય વ્યક્તિની પણ વાત સિરિયસ લેતા હોય તો આ ધારાસભ્ય છે 100% એમનું સૂચન મુખ્યમંત્રીશ્રીને પણ આપશે. ને મંત્રી પ્રફુલભાઈ આપણે ખ્યાલ છે કે એ રાજ્ય કક્ષાના મંત્રી હતા ને હવે એમને પ્રમોશન કેબિનેટમાં આવ્યા છે, તો 100% એમની કામગીરી જોઈને જ સરકારે આ રીતના કુમાર કાનાણીજીનો વિશ્વાસ છે કે ભાઈ આ મંત્રીશ્રી કરશે. ને એમને મેં આપને કહ્યું કે મારી જોડે આ આર્ટિકલ છે, નામ નહીં દઉં, પણ એમને બહુ જ એમને જે કહેવાય કે એમની ભાષામાં જે ભેળસેળિયાઓને ચેતવણી આપી છે કે ભાઈ હવે ખેર નથી અને આનાથી આખું ફૂડ જે વિભાગ છે વિભાગ કાર્યરત છે, પણ વધારે આ કુમાર કાનાણીના પત્ર પછી પણ વધારે જે રૂટીનમાં જે રેડ પાડવાની હોય, ચેકિંગ કરવાના હોય, એ સબ સ્ટેન્ડર્ડ અનસેફ જેટલા બી એમના નોમ્સ આવતા હોય છે એ કાર્યવાહી કરે જ છે. રોનકભાઈ બિલકુલ નિલેશભાઈ, પરંતુ આપે વાત કરી કે કુમાર કાનાણીને પ્રફુલ્લ પાનસેરિયા પાસેથી આશા છે, તો આપ એવું કહેવા માંગશો કે પૂર્વ આરોગ્ય મંત્રી પાસેથી આશા નથી? ના, પહેલા કાગળ ક્યાં લખ્યો હતો? એ જ ને કે કાગળ હવે પહેલા ક્યાં લખવો કાગળ પડ્યો. લખ્યો હતો? કાગળ હવે લખવો પડ્યો. એવું સવારમાં નથી. રોજ છે. મેં આપને એટલા માટે કહ્યું કે કુમાર કાનાણીએ પ્રફુલભાઈ પાનસેરિયાજીના લેટર લખ્યો છે. હવે પહેલા ના લખ્યો આપણી જોડે કોઈ જવાબ નથી, પણ અત્યારે લખ્યો છે તો 12 મહિના આ ફૂડ નિલેશભાઈ, વિભાગ પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે મેં અગાઉ પણ મુખ્યમંત્રીને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે, પરંતુ હવે મને આશા છે કે હું તમને પત્ર લખું છું, આ પત્રનું કામ થશે કારણ કે તમે ઈમાનદાર અને પ્રામાણિક વ્યક્તિ છો. હા, એટલે હવે આનો એમના- અર્થ શું કાઢવાનો? એટલે એમને વિશ્વાસ હશે અને પ્રફુલભાઈ 100% અગાઉનો કે જે કામ કરેલા છે એ તમે કહી રહ્યા છો. બાબત હું એમ કેટલી કહી રહ્યો ગંભીર છું છે કે આ સરકારે આપ સમજો કે જૂની સરકારે અમારી સરકારે જે કામ કરેલા છે, લોકોએ વોટ આપેલા છે, એટલે એવું નથી કામ નથી કર્યા. આની હા કે ના વાળો વિષય નથી. આ વિષય જે એક્શન લેવાના, એની દંડની જોગવાઈ હોય, એના જે આખા વર્ષના જે સેમ્પલો લીધા હોય એમાં કયા શંકાસ્પદ નીકળે છે એમાં પણ દંડની જોગવાઈ થાય છે. અમુક જગ્યાએ એવું થાય કે સેમ્પલ ઓકે રહેતા હોય, શંકા જતી હોય તો એના સેમ્પલ પણ એ ફ્રીઝ કરેલો માલ અનફ્રીઝ કરીને હું શેર ફરીથી આપની કરવામાં આવે પાસે છે. આવીશ. જી બિલકુલ. અશોકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સેમ્પલોની મોટી મોટી વાતો થાય છે, અમે પણ એ સમાચારો બનાવતા હોય ત્યારે જોઈએ છે કે દિવાળી દશેરાના આગલા દિવસે સેમ્પલો લેવામાં આવે છે ને એ રિઝલ્ટ નથી આવતા, અને આ ખરી વાસ્તવિકતા છે ને, આ સૌએ સ્વીકારવી જોઈએ. હું તો કહું છું કે આરોગ્ય મંત્રી નવા બન્યા છે તો હવે તેઓ કામની શરૂઆત કરવાના છે, તો તેઓએ પણ આ સ્વીકારવું જોઈએ કે અત્યાર સુધી જે કામગીરી થતી હતી ખોટી રીતે થતી હતી. અશોકભાઈ, મારો પ્રશ્ન આપને એ છે, કયો કાયદો બનવો જોઈએ અને અત્યારની જે આરોગ્યની વ્યવસ્થા છે તેમાં શું ખામીઓ છે? ના, પેલું અંધેરી નગરી ગંડુ રાજા, આ ગુજરાતમાં કોઈ શાસન વ્યવસ્થા છે કે નહીં, એક મોટો સવાલ છે. ભેળસેળ થાય, મિલાવટ થાય, નકલી વસ્તુઓ વેચાય, આ પ્રશ્ન છે કે કાયદો હોવા છતાં એનું અમલ નથી થતું. એ વાત તમે કર્યું ભાજપના આગેવાનને, ભાજપના આગેવાન પ્રશ્ન એક બાજુ મૂકી દીધું ને બીજી અહીંયા ત્યાંની વાતો અરે કાયદો છે તો કાયદોનો તમે અમલ કેમ નથી કરતા? કાયદો બનેલો છે, કાયદાને અમલ કરનાર તંત્ર છે, તો શા માટે આ ગુનાઓ વધી રહ્યા છે? તહેવારો પહેલાં તમે સેમ્પલ લઈ જાઓ ને 50 દિવસ પછી એનો રિઝલ્ટ આવે તો શું એનો અર્થ છે? એનો મતલબ શું છે? એનો કોઈ અર્થ જ નથી. ફક્ત દેખાવા માટે જ આ બધું જે છે તંત્ર ચાલી રહ્યું છે. અને જો દેખાવા માટે તંત્ર ચાલી રહ્યું હોય તો એનો મતલબ આ છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી લોકોના આંખમાં ધૂળ ઝોકી રહી છે અને કહે છે અમે જીતીએ છીએ, બીટ જીતીએ. અરે ભાઈ, જીતીએ છીએ બરાબર છે, એમ તો 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન દિલ્હીમાં હતું આઝાદી પછી, એટલે કોઈ કોંગ્રેસથી ભૂલ જ નથી થઈ. એટલે તમે જીતો એટલે તમારી બધી ભૂલો માફ, બધું પાપ માફ થઈ જાય. આ જે એક પ્રકારની માનસિકતા છે. હવે 30 વર્ષથી ભાજપનું શાસન હોય ગુજરાતમાં, છતાં લૂપ ફોલ્સ કેટલી છે? કોઈ જગ્યા બાકી છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થતું? હવે દૂર જવાની વાત નથી. આ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ તમે જુઓ કે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળતું હોય, જે બ્લેક લિસ્ટમાં આવી જતો હોય એને પણ કોન્ટ્રાક્ટ મળતું હોય, દર વર્ષે સડકો તૂટી જતી હોય. કેવી પરિસ્થિતિમાં અત્યારે ગુજરાત છે? અને આવા સંજોગોની અંદર જ્યારે આ વાત સાચી મૂકી છે માજી આરોગ્ય મંત્રીએ, તો આ બાબત ગંભીરતાથી લેવાની જરૂર છે. અને ખાસ કરીને તો કહું મુખ્યમંત્રીશ્રીને ગંભીરતાથી લેવી, આની ખરેખર તપાસ થવી જોઈએ. માજી પ્રધાન જે છે નાના સૂના વ્યક્તિ નથી, એ પોતે આ જગ્યા ઉપર હતા જ, તો એને બધી માહિતી છે જ. તો આ બાબતને આગળ વધારવું જોઈએ. અને હું તો ખાસ માંગ કરું છું કે સ્પેશિયલ કોર્ટની રચના કરીને એને એક સમય મર્યાદા, ટાઈમ બાઉન્ડ કાર્યક્રમ હોવો જોઈએ કે તમે કોઈ વસ્તુનું સેમ્પલ લઈ જાઓ તો 50 દિવસ નહીં, 2 કે 3 દિવસની અંદર જ. અને એક લેબોરેટરી શા માટે છે વડોદરામાં?
શા માટે અમદાવાદમાં નથી, રાજકોટમાં નથી કે બીજા મોટા શહેરોમાં નથી જ્યાં લાખોની પ્રજા રહે છે? અમદાવાદને 1 કરોડની જનસંખ્યા થઈ ગઈ છે. તો આ બધી સિચ્યુએશન છે. નહીં, આવા સંજોગોમાં નહીં, એટલે તમે જવાબ તો નહીં, જવાબ તો તમે અશોકભાઈ, પછી અશોકભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. હું સીધી વાત જ આ કહેવા માંગુ છું કે ભયંકર ભ્રષ્ટાચારથી ભરેલો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તંત્ર છે. મન ફાવે કાયદો તોડવામાં આવી રહ્યો છે, મન ફાવે એવી મિલાવટ થઈ રહી છે, એવી ભેળસેળ થઈ રહી છે. જી, બિલકુલ. પનીરની વાત અત્યારે આવી છે, દરેકની વાત આવી રહી છે. તો તમે તમારી ભૂલ સ્વીકાર કરો. ભાજપવાળા અહીંયા ત્યાંની વાત નહીં કરો, સાચી વાત કરો. ભાઈ કાયદો છે, અમલ કેમ થતો નથી? જી બિલકુલ. જી નિલેશભાઈ. આનંદભાઈ મૂળજીભાઈ લુગાસણીયા, જે એમના 25,000 નો દંડ થયો હતો, કેસ ચાલુ છે. 2025 ના આંકડા કહું તમને. અજયભાઈ બેરા, જે નેપલ્સ ફૂડ, તમે આંકડા આપો છો, 50,000 નો બંધ થઈ આ જાય છે. આંકડા, આ એક્શન વાળા છે. તમે ટેકન આ એક્શન- આ અરે શું ભાઈ, નિલેશભાઈ? ટેકન એક્શન તો લેવા પડે ને. નિલેશભાઈ, હું આપ બધાને શું મતલબ આ અપીલ action કરું. નું? નિલેશભાઈ, આપણી પાસે એટલો સમય નથી કે તમે આમાં તો આંકડા એવું છે કે જણાવી ભાઈ શકો. તમે ખાલી આક્ષેપ કરો, જવાબ તો લેવાના નહીં. આક્ષેપને અને આક્ષેપ સરકારે જી. એક્શન લીધા હોય એ મારે કહેવું નિલેશભાઈ, પડે ને. જી અશોકભાઈ, એમની વાત પૂરી કરવા દો. જી નિલેશભાઈ, ટૂંકમાં પતાવશો. રોનકભાઈ, ટેકે એક્શન કે સરકારે એક્શન લીધા હોય એ બતાવી રહ્યો છું. જે રેડ પાડી હોય એમાં જોડે આખું લિસ્ટ છે. જી, તમે બિલકુલ. એ કહો તો ને કે અમે ક્યાં પણ ટીવી સરકાર પર એ તો બતાવીએ એક્શન છીએ. તો નિલેશભાઈ, બધાને છે યાર. નિલેશભાઈ, હું આપને નહીં, કહેવા નહીં, માંગીશ એમને- એ પણ અમે પણ સમાચાર બનાવીને બતાવીએ છીએ, પરંતુ અત્યારે એમને પૂર્વ આરોગ્ય મંત્રીએ પત્ર લખ્યું છે, રોનકભાઈ, એટલે કેવું પડે. રોનકભાઈ, કાયદો એમને છે, અમલ કેમ કાયદો થતો નથી? આપણે અત્યારે દંડ કર્યો નથી જોવાનું, 5 હવે કાયદો શું બનાવવો સેકન્ડ હું જોઈએ? એડ કરું જી. કે એમને ભ્રષ્ટાચારની વાત કરી. હવે સમગ્ર પોતાની પાર્ટીના નેતૃત્વ જામીન ઉપર બહાર હોય. આજે નરેન્દ્રભાઈ ઉપર 1 રૂપિયાનો ડાઘ નથી, મુખ્યમંત્રી પર 1 રૂપિયાનો ડાઘ આખી નથી. અત્યારે કેમ બોલો ભ્રષ્ટાચારમાં છો ડૂબેલી ભાઈ? કેવી વાત અશોકભાઈ, કરો છો? બોલો છો તમે? આપ બંનેને હું રોકવા માંગુ ભ્રષ્ટાચારમાં છું. ડૂબેલા છે. તો ગુજરાતમાં ક્યાં તો ભ્રષ્ટાચાર કેમ નથી? વોટ નથી મળતા? તમે ખોટી વાત કેમ કરશો? અમારી અશોકભાઈ, કેમ સરકારે- તમને ત્યાં વોટ નથી મળતા? રોનકભાઈ, અમારી સરકારે કંઈ જ કામ નથી કર્યું. કેમ ઘરે બેસી રહી છે કોંગ્રેસ? નહીં, નહીં, ઘરે કેમ કેમ નથી બિલકુલ. આવતા? અરે, એ તો અશોકભાઈ, સડેલી કેરીઓ કેમ તમને કહેવામાં આવે છે? એ આપ બંનેને હું રોકવા માંગીશ. ભરપૂર. વિપક્ષના આવું મોદી નથી. સાહેબ એક અશોકભાઈ, નિષ્ફળ નિલેશભાઈ. રહી છે. નિષ્ફળ વડાપ્રધાન તરીકે આગળ વધ્યા. અરે, શું જી સમજ બિલકુલ. નથી? આપ બંનેને રોકવા માંગીશ. ક્યાં બેરોજગારી? PCR ને હું વિનંતી કરીશ કે આવું બંનેનો ગાંધીજી ઓડિયો ડાઉન ક્યાં હતા કરવામાં આવે. દિવાળીમાં? એકદમ નિષ્ફળ વડાપ્રધાન જી તરીકે. અશોકભાઈ, અશોકભાઈ, હું આપને રોકવા નિષ્ફળ માંગુ વડાપ્રધાન કોણ છે આપણને ખબર છે. જી બિલકુલ, બિલકુલ. હકીકતે મારે અત્યારે બોલવું પડે છે. જી જી ને. એટલે બોલવું પડે કે આ કોઈ પક્ષનો આ પ્રશ્ન નથી. જી બિલકુલ. આ પ્રશ્ન આખો જનરલ નિલેશભાઈ, છે. વાત પૂરી કરવા દો. અને આ વસ્તુઓ ના ના હવે મને બોલવા દો ભાઈ. નિલેશભાઈ, વાત પૂરી કરવા દો. આપની વચ્ચે નતા બોલ્યા. હા જયંતિભાઈને વાત પૂરી કરવા દો. આ જે પ્રશ્ન છે આખી ગુજરાતની જનતાનો છે, અબાલ વૃદ્ધનો છે, આ રોગીઓનો છે, અને આ શેઠ અને સાહુકાર બધાયને આ લાગુ પડે છે. જી. અને જો આ પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવે, આમાં ઋષિકેશ મુખર્જીએ શરૂઆત મુખર્જી શું ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ કે જુલાઈમાં એણે કીધું મને 30 દિવસમાં જે કંઈ સૂચનો હોય આપો, અને એમાં એણે 5,000 થી 10 લાખનો દંડ. આજે 5,000 ની કિંમત શું છે? આજે તમે પકડી બિનજામીન લાયક એ લોકોને એરેસ્ટ કરી દો ઇન્સ્ટન્ટ. આજે જેમ મોબાઈલો જે 108 ફરે છે એવી રીતે મોબાઈલ લેબોરેટરીઓ એસ્ટાબ્લિશ કરો. અને જ્યાં કંઈ ભેળસેળ્યા, આજે નાના બાળકોને કેન્સર થતા હોય, એને ટીબી અને કિડનીના રોગો થતા હોય, આ કોને પ્રતાપે છે? આજે ખેતરોની અંદર જે શાકભાજીમાં જે દવાઓ એને તાજી રાખવા માટે આ લોકો જે શાકભાજીના વેપારીઓ જે કંઈ કરે છે એને તમે ક્યાંક ને ક્યાંક રોકવા માટે કડક કાયદા લાવો, તો જ જનતાની સુખાકારી એમાં જ રહેલી છે. પક્ષી કે ભ્રષ્ટાચાર કે અને કાયદો નથી સાહેબ. કાયદો નથી. કાયદો શું છે? 1,000 રૂપિયા દંડ, 25,000 દંડ, એ કોઈ કાયદો કહેવાય? તમે ગુજકો 62 લઈ આવો છો, તમે મિસાલ લઈ આવ્યા હતા, એવા કડક કાયદા લાવો. જી બિલકુલ. ભેળસેળ એટલે શું? ભેળસેળ એક ગંભીર ગુનો છે, લોકોની જીવાદોરી સાથે સંકળાયેલો છે, અને એના માટે તમે દંડની જોગવાઈ. અને આ કેસ ચલાવે છે કોણ? આ કોર્ટોમાં કેટલા અત્યારે તમે જુઓ 20 વર્ષમાં છેલ્લા કેટલા ભેળસેળિયા જેલમાં ગયા? કોઈ નહીં. સામ એને તમે 25-30 હજારનો દંડ કરો, એક મટન ટેલો તમને જો ત્યાં ભદ્રના ગણેશ મંદિરની અંદર તમને ખવડાવતા હોય અને એને જો તમે દંડ કરીને જોડી મૂકતા હોય તો એ કેવો કાયદો કહેવાય? એને કાયદો કહેવાય? એને કાયદો કહેવાય કેમ? એ જ મોટો પ્રશ્ન છે. આજે જે કઈ થાય છે એ બધું ખોટું છે.
કે તમે કડક ખાલી કાયદો લઈ આવો ડિબેટમાં ના બોલો. અને આપ આ રીતે વાત કરશો તો સમય મર્યાદા છે, પૂરો કરવો જે પડશે. જવાબ છે માયુડે, હું બોલવા માટે શું નથી, હું લઈને આવ્યો છું ઋષિકેશ action પટેલ કરવા. સાહેબ જે જયંતિભાઈ, કંઈ કાયદા તમારી લાવવા રીતે માટેની બોલવાનું આપ બધાને હું રોકવા માંગી, સમયની મર્યાદા છે, આપણે કાર્યક્રમને જે સમાપ્ત કરો. અંબાજીમાં જે ઘી પકડ્યું ને એ પણ અમારા સરકારના અધિકારીએ પકડ્યું, એ કેમ નથી પકડવું કહેતા? પડે, એ જેલમાં કેમ ના ગયું? પહેલા કેમ થયું? જેલમાં કેમ ના તમે ગયું? માત્ર તમે સરકાર મર્ડર ઉપર જી, action બિલકુલ. આપ બંને રોકવા પછી માંગો. action લીધા પકડો. એની વાત જ નહીં કરવાની. નહીં, તમે ખૂન થવા દો, પછી ખૂનીને પકડો, બીજું તમે કે પકડી લીધું. આ awareness ખૂન ની થયું વાત કેમ? હતી. ભ્રષ્ટાચાર થાય છે સરકારમાં કેમ? કોંગ્રેસના વ્યક્તિ બોલે ત્યારે વાંધો નહીં, એના ભારતીય જનતા નહીં, પાર્ટીનો ભ્રષ્ટાચાર પક્ષ થાય વખત છે કે કેમ? આપ બંનેને રોકવા માંગી, સમયની મર્યાદા છે, એટલે કાર્યક્રમ અહીં આ સમાપ્ત કરો. સોશિયલ સામાજિક વિષય શ્રી નિલેશભાઈ, કે અશોકભાઈ. લોકોના જનહિત માટે જોડાયેલો હતો. મેં ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત જ નથી પણ કરી. શા મેં માટે લોકો ગુનાઓ માટે થાય છે? વાત ગુનાઓ કરી કેમ હતી. થાય છે? પણ મારા અશોકભાઈ. વડીલ રાજકારણ કરવા આવી જાય છે કોંગ્રેસ વાળા વ્યક્તિ. જી બિલકુલ, સમયની મર્યાદા છે, એટલે આપણે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી, એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, હાલ તો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. આ માંગ માત્ર એક ધારાસભ્યની નથી, એક પૂર્વ આરોગ્ય મંત્રીની નથી, આ સમગ્ર ગુજરાતની જનતાની છે. ગુજરાતની જનતાને હવે ન્યાય જોઈએ છે, કારણ કે દરરોજ એ ભેળસેળવાળી વસ્તુઓ ખાઈ ખાઈને થાકી ગયા છે. આશા છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લેશે. નવા આરોગ્ય મંત્રી આવ્યા છે તો પણ આ મુદ્દાને જોશે. તેઓના જે વખાણ થઈ રહ્યા છે, વખાણ પ્રમાણે કામ કરશે, તો તેના કારણે આ ભેળસેળિયાઓ તત્વો પર કાર્યવાહી થઈ શકે. અમને આશા છે અમારી લડાઈ અહીં સમાપ્ત નથી થતી. ફરી આવા જ મુદ્દા સાથે મળીશું કે સરકાર એ પગલાં ભરવી જોઈએ. સરકાર સારી છે, પરંતુ ખામીઓ દૂર કરવા માટે પણ પગલાં ભરવા જરૂરી છે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.